નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 25 ઓગસ્ટ 2026 ને વાર થયો છે મિત્રો મંગળવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો 25 થી 30 તારીખ વાળી સિસ્ટમ ગુજરાતમાં ધીમે ધીમે હવે એક્ટિવ થવા લાગી છે ને વરસાદનું જોર વધવાને લઈને આવી રહી છે સૌથી મોટી ખબર। ને આટલું જ નહીં મિત્રો, ગુજરાતમાં હવામાનમાં આવનારી કલાકોમાં થવાના છે મોટા પાયે ફેરફાર। ત્યારે મિત્રો કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ તૂટી પડશે અને ખાસ સિસ્ટમોનો જે લક્ષણો છે તે કેવા રહેવાના છે, કઈ પ્રકારે સિસ્ટમ રૂટ પકડવાની છે, બધી માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે હાલ ઇન્ડિયન ઓશિયન ડાયપોલને મિત્રો અલનીનો જે છે તે મિત્રો અલનીનો સક્રિય થઈ ગયો છે ને આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ અત્યારે નબળો પડી રહ્યો છે। તો એના કારણે સિસ્ટમ કેટલા અંશે આવવાની છે ગુજરાત પર એ મિત્રો આગાહી તમને આપવામાં આવશે ને સ્કાયમેટ કંપનીએ પણ એક મોટી ચિંતાજનક આગાહી આપી છે કે ચોમાસું નબળું પડશે તેવી તેમણે આગાહી કરી છે। ને બીજી તરફ મિત્રો તહેવાર ઉપર વરસાદ ભૂકા બોલાવશે કે નહીં, આ બધા જ પ્રશ્નો અત્યારે ખેડૂતો ઉપર ઉઠી રહ્યા છે ને ખેડૂતોના મનમાં આ બધા પ્રશ્નો છે તો બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આપવામાં આવશે ને બધી માહિતી મિત્રો કામની રહેવાની છે। વિડીયો તમારા માટે જરૂરી રહેવાનો છે, જોવા માટે તમારે જે છે તે મિત્રો જોવો પડશે કારણ કે આ વિડીયોમાં બધી ટોટલિંગ માહિતી આપવાની છે। ને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને અમારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદની અપડેટ મળતી રહેશે। ને બીજું મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો મારી પાસે જે વેધર મોડેલો આવ્યા છે, હવામાનના આંકડાઓ આવ્યા છે, ડેટા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। ને હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ને સૌથી પહેલાં તો મિત્રો આપણે આખી સિસ્ટમ સમજીએ। તો જોઈ લો મિત્રો, આ જે સિસ્ટમ હું તમને દેખાડી રહ્યો છું આ આખી સિસ્ટમ સેટેલાઇટ પિક્ચર છે એટલે કે મિત્રો ઉપગ્રહનો આ ફોટો છે, એટલે અવકાશ માધ્યમથી મિત્રો અવકાશ ઉપરથી આ ફોટો પાડવામાં આવ્યો છે, તમે લાઈવ જોઈ શકો। અને આ ફોટામાં મિત્રો તમે જોશો તો સેટેલાઇટ પિક્ચર છે એટલે તમે જોઈ શકો આમાં સિસ્ટમ અત્યારે કેટલી ગુજરાત ઉપર દેખાઈ રહી છે। તો જોઈ લો મિત્રો, સિસ્ટમ બંગાળની ખાડીથી જે નીકળેલી હતી એ સિસ્ટમ તમને વેરવિખેર થતી જોવા મળી રહી છે। અત્યારે 3 ભાગમાં આ સિસ્ટમ વહેંચાઈ ગઈ છે, તમે જોઈ શકો મિત્રો। આ બાજુ અરબ સાગરના ખૂણા પર એક સિસ્ટમ છે, આ બાજુ મધ્ય ભારત સાઈડ એક મધ્ય પૂર્વીય ભાગ સાઈડ છે અને એક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં છે। આ 3 સિસ્ટમ અત્યારે છે અને ગુજરાત ક્યાં છે તો મિત્રો ગુજરાત અહીં આ ગુજરાત રહેલું છે, ગુજરાત તમે જોઈ શકો છો। તો આ પ્રકારે મિત્રો સિસ્ટમો 3 ફંટાયેલી છે ને હવે આ 3 સિસ્ટમ ગુજરાત પર આ રીતે અત્યારે ધીમે ધીમે પુશ કરી રહી છે ને આ જ્યારે ટાઈમ આવશે એટલે કે મિત્રો જ્યારે જન્માષ્ટમી અને રક્ષાબંધનનો ટાઈમ આવશે ત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે આ રીતે તમને ગુજરાત ઉપર આવતી જોવા મળશે એવી મિત્રો અત્યારે આગાહી છે। જોકે મિત્રો આ સિસ્ટમ તો બહુ વહેલી ગુજરાત ઉપર આવવાની હતી એટલે મિત્રો તારીખ અંદાજે 22 થી 28 તારીખમાં આ આવવાની હતી સિસ્ટમ, પરંતુ જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ અને અલનીનો સક્રિય થયું આ બે મુખ્ય કારણના લીધે અત્યારે 26 તારીખ આસપાસ આ સિસ્ટમ તમને ગુજરાત ઉપર ત્રાટકતી જોવા મળશે એવું અત્યારે અનુમાન છે। તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી છે ને આશા રાખું છું મિત્રો તમને આ બધી માહિતી સમજાઈ ગઈ હશે। ને હવે અત્યારે મિત્રો મારે તમને જે બીજી માહિતી આપવાની છે તે અત્યારે ગુજરાત ઉપર મિત્રો કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, તમે જોઈ શકો લાઈવ અહીં અત્યારે માત્ર ગુજરાત ઉપર વાદળો છે ને આ વાદળોના કારણે અત્યારે ગુજરાત પર છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ છે, બાકી કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે એક્ટિવ નથી। અને સિસ્ટમ જે છે બંગાળની ખાડીથી નીકળેલી એ 3 ભાગોની અંદર અત્યારે વહેંચાયેલી છે। તો આ પ્રકારે આખી માહિતી છે ને આ વાદળોના કારણે અત્યારે ઝાપટા ચાલુ છે, પરંતુ આ સિસ્ટમ મિત્રો તમને 26 તારીખ પછી તમને આવતી જોવા મળે અને 31 તારીખ સુધી ચાલતી જોવા મળશે। તો આ પ્રકારે આખી માહિતી છે મિત્રો, આશા રાખું છું સિસ્ટમ આખી તમને સમજાઈ ગઈ હશે। અને હવે મિત્રો મારે તમને કેટલાક ફોટાઓ આવ્યા છે એ સમજાવવા છે। તો જોઈ લો મિત્રો, બનાસકાંઠા વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ જે છે તે ચાલુ છે, તમે લાઈવ જોઈ શકો અહીં વરસાદ આજે વહેલી સવારથી ચાલુ થઈ ચૂક્યો છે અને બનાસકાંઠાના ડીસા લાગુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં 25 તારીખ એટલે કે આજે વહેલી સવારથી વરસાદો ચાલુ છે। ત્યાર પછી આ વાવ થરાદના લાખણી વિસ્તારોમાં પણ સારો વરસાદ ચાલુ છે, જોઈ શકો તમે ઝાપટાઓ ચાલુ થઈ ગયા છે। ને હવે મિત્રો મેન કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો એ તમને સમજાવું તો મિત્રો અત્યારે હાલ ટોટલ 10 જિલ્લાઓ તો એવા છે કે જ્યાં
સિઝનનો 50% કરતાં પણ વધારે વરસાદ પડ્યો નથી, એટલે કે 50%થી પણ ઓછો વરસાદ પડ્યો છે. ને એમાં તો મિત્રો 4-5 જિલ્લાઓ તો એવા ગણીએ જેમ કે દેવભૂમિ દ્વારકા મિત્રો માત્ર આ સિઝનનો 2 ઇંચ વરસાદ છે, અને કચ્છમાં 4 ઇંચ વરસાદ છે, પોરબંદરમાં 6 ઇંચ વરસાદ, ને જામનગરમાં 8 ઇંચ વરસાદ. આટલા વરસાદો મિત્રો ઓછા વરસાદો કહી શકાય, અને આ વરસાદ ના કહી શકાય મિત્રો, આને દુષ્કાળ કહી શકાય. કારણ કે વરસાદ તમે જુઓ આખી સિઝનના હજુ આટલા જ પડ્યા છે. ત્યાર પછી ગીર સોમનાથમાં જોશો તો મિત્રો 18 ઇંચ વરસાદ પડ્યો છે, રાજકોટમાં 13 ઇંચ છે, ત્યાર પછી સાબરકાંઠામાં 16 ઇંચ અને અરવલ્લીમાં પણ 16 ઇંચ. તો આ રીતે વરસાદો જે છે તે આ ટોટલ 7-8 જિલ્લાઓ મેં તમને કહ્યા, એ જિલ્લાઓની અંદર આ રીતે ઓછો વરસાદ પડ્યો છે. ને તમે અહીં ટકાવારી પ્રમાણે જોઈ શકો તો બધા મિત્રો જોશો તો 50%થી ઓછા જ દેખાઈ રહ્યા છે. વધુમાં વધુ મિત્રો અરવલ્લીમાં 45.22% વરસાદ છે, બાકી બધામાં મિત્રો 6 ઇંચ 28 ઇંચ. આ બાજુ મિત્રો જોશો તો ખાસ કરીને 28 ઇંચ 48 ઇંચ 49 ઇંચ એ પ્રકારના જ વરસાદો રહ્યા છે. તો આ સંપૂર્ણ માહિતી છે. ને બાકી મિત્રો મારે તમને હવે એક ગામના નામ સાથે માહિતી આપવી છે, ને આવનારી 24 કલાક ગુજરાત ઉપર કેવી રહેવાની છે, ચોમાસાની વિદાયને લઈને શું માહિતી છે, અલ નીનોને લઈને શું માહિતી છે, તો બધી માહિતી મિત્રો મારે તમને આપવાની છે. હવે ચોમાસાની વિદાયને લઈને મિત્રો જે લોકો કહી રહ્યા છે એ તદ્દન ખોટી છે, અને હવામાન વિભાગે પણ કહી દીધું છે કે આવી ખોટી અફવાઓ ભ્રામક વાતોથી દૂર રહેવું. કારણ કે ચોમાસાની વિદાય તમને મિત્રો 15 સપ્ટેમ્બર આસપાસ થતી જોવા મળશે. હજુ ઘણા વરસાદના રાઉન્ડો બાકી છે, તે તહેવારો ઉપર મિત્રો સિસ્ટમો ગુજરાત ઉપર આવવાની છે. તો અને મિત્રો વેધર મોડલોમાં પણ અત્યારે સિસ્ટમો દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમો તો ખતરનાક બની જ રહી છે, પરંતુ મિત્રો આ ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે, આઈઓડી જે નબળો પડ્યો છે, અને એના કારણે સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ જોઈ તેવી ખેંચાતી નથી, વેર વિખેર થઈ જાય છે, અથવા તો મિત્રો અડધે જ પહોંચે છે. એના કારણે ગુજરાત અત્યારે કોરું છે. અને બીજી મેઇન વાત મિત્રો કે અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ સક્રિય થતી નથી, તો એના કારણે ગુજરાત પર કોઈ લાભ મળતો નથી. જે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થાય તેની જ રાહ જોવી પડી છે. તો આ બધા મુખ્ય કારણોના કારણે અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમ જે છે તે નબળી પડેલી જોવા મળી રહી છે. ને હવે મિત્રો 25 તારીખને મંગળવાર, આજે રાત્રિથી લઈને 26 તારીખને બુધવાર વહેલી સવારથી માંડીને આવતીકાલ સાંજ સુધી, એટલે કે આવનારી 24 કલાક કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે તે તમને સમજાવી દઉં. તો આજે રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તમે ગણી શકો, જેમ કે આ બાજુ વલસાડ વાપી વિસ્તારોથી લઈને ઉપર વાત કરીએ તો આહવા, ડાંગ, સાપુતારા, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વાંસદા, આહવા, ડાંગ લાગુના વિસ્તારો, સુરત, આ બધા વિસ્તારોની અંદર મિત્રો તમે જોશો તો રાત્રિ દરમિયાન તમને કડાકા ભડાકા સાથે વરસાદો છૂટાછવાયા રેડા સ્વરૂપે આવતા જોવા મળશે. ત્યાર પછી ઉપર વાત કરીએ તો રાત્રિ દરમિયાન બીજા કોઈ વરસાદો સુરતની ઉપર દેખાઈ રહ્યા નથી, પરંતુ આ બાજુ અમુક વિસ્તારો છે, ડેડિયાપાડા અને રાજપીપળા લાગુના વિસ્તારો, બોડેલી અને ભરૂચ, આ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન છૂટાછવાયા રેડા જોવા મળશે. ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાત સાઈડ વાત કરીએ તો માત્ર ગોધરા આસપાસના વિસ્તારો અમુક છે, જેમ કે આ બાજુ ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ લાગુના વિસ્તારો. ત્યાર પછી અહીં છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય, મહીસાગર, અરવલ્લી, આ વિસ્તારોની અંદર તમને છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. બાકી મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ સાઈડ કોઈ પ્રકારના વરસાદ દેખાઈ રહ્યા નથી. ને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો તમે જોશો તો કોઈ મોટા વરસાદ દેખાઈ રહ્યા નથી, પરંતુ આ બાજુ ડુંગરપુર લાગુના વિસ્તારો છે, ખાસ કરીને એમપી બોર્ડર પાસે, રાજસ્થાન બોર્ડર પાસે જે વિસ્તારો આવેલા છે, આ બાજુ ડુંગરપુર લાગુના વિસ્તારો, એ વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાતમાં મિત્રો વાવ, થરાદ લાગુથી લઈને પાટણ, મહેસાણા, આ બાજુ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારો હોય, ઊંઝા, સિદ્ધપુર, આ બધા વિસ્તારોની અંદર કોઈ ઝાપટા કે રેડાની પણ આગાહી નથી. કચ્છની અંદર પણ જોશો તો મિત્રો સાવ સૂકું કોરું ધાકડ વાતાવરણ દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો સાવ કોરું ધાકડ વાતાવરણ દેખાઈ રહ્યું છે, પરંતુ આવતીકાલથી તમે જોશો બપોરથી તમને થોડો ઘણો વરસાદ જે છે તે મિત્રો વધતો જોવા મળશે. ને એ વરસાદ મિત્રો જે છે તે તમે જોઈ શકો તો બધો મધ્યમ લેવલનો જ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, કોઈ હાઈ લેવલના વરસાદો અત્યારે જોવા મળવાના નથી. ને એ પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો મેં તમને કહ્યું એ વિસ્તારો સુરત, ત્યાર પછી અહીં ભરૂચ લાગુના વિસ્તારો હોય, અંકલેશ્વર હોય, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, વાંસદા, સાપુતારા, બિલીમોરા લાગુના વિસ્તારો, બારડોલી, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા તમને પડતા જોવા મળી શકે. અને ઉત્તર ગુજરાતની અંદર જોશો તો ઉત્તર ગુજરાતમાં પણ આ બાજુ બાયડ, લુણાવાડા, ગાંધીનગર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોડાસા, ડુંગરપુર, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા પડતા જોવા મળશે.
ત્યાર પછી સૌરાષ્ટ્ર અને મિત્રો કચ્છ અને મધ્ય ગુજરાતમાં કોઈ વરસાદો અત્યારે આવતીકાલે પણ દેખાઈ રહ્યા નથી. તો આ પ્રકારે મિત્રો સંપૂર્ણ મારી પાસે માહિતી છે. બાકી મિત્રો મારી પાસે કોઈ પણ હવામાનની નવી અપડેટ આવશે, હવામાનમાં પલટો આવશે તો તરત મિત્રો તમને વિડીયો બનાવીને જણાવી દઈશ. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.